ગરમીના સમયમાં આગ લાગવાની ઘટના ખૂબ વધી રહી છે ત્યારે રાજકોટમાં ફરી એકવાર ઉદ્યોગ વિસ્તારમાં આગની મોટી ઘટના સામે આવી છે જ્યાં ફેક્ટરીમાં લાગેલી આગ થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં હાહાકાર મચી ગયો અને દ્રશ્યો એવા સર્જાયા કે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. આગ એટલી વિકરાળ હતી તેનો અંદાજ એના પરથી લગાવી શકાય કે આગને કાબૂમાં લેવા માટે ગોંડલ, વેરાવળ અને શાપરની ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હતી. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સાપર વેરાવળ નજીક આવેલા રિબ્રા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઓમ પેકેજિંગ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડા જ સમયમાં ફેક્ટરીનો મોટો ભાગ આગની ઝપેટમાં આવી ગયો. આગ લાગતા જ ફેક્ટરીમાં કામ કરતા લોકોમાં અફરાતફરી મચી ગઈ અને તાત્કાલિક બહાર દોડધામ શરૂ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ શાપર, વેરાવળ, ગોંડલ અને રાજકોટ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં અંદાજે 30થી વધુ ફાયર જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાની જહેમત ભરેલી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે સાથે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. શાપર, વેરાવળ અને ગોંડલની ફાયર સેફટી ટીમ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં રાખવા અને લોકોની ભીડને દૂર કરવા પ્રયાસ કરી રહી છે. આગને કારણે ફેક્ટરીમાં રાખેલા કાચા માલ અને તૈયાર માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા છે અને હાલ ફાયર ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સાથે જ સૌથી મોટો પડકાર એ છે કે આગની નજીકની અન્ય યુનિટ્સમાં ન ફેલાય તે પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. સાંભળવા મામલે ફાયર વિભાગના એક કર્મચારી શું કહી રહ્યા છે. ફર્સ્ટ ટર્નઆઉટમાં રાજકોટ ફાયર બ્રિગેડમાંથી એક ફાયર ટેન્ડર અહીંયા આવ્યો હતો અને અહીંયા આવીને જોયું તો આગ થોડી સ્પ્રેડ થઈ ગઈ હતી, માટે સપોર્ટિંગમાં બીજા ફાયર ટેન્ડર બી બોલાવેલા હતા. રાજકોટ ફાયર બ્રિગેડના 2 ફાયર ટેન્ડર, સાપર વેરાવળનો એક ફાયર ટેન્ડર, ગોંડલ નગરપાલિકાનો એક ફાયર ટેન્ડર, એમ કુલ મળીને 4 ફાયર ટેન્ડર અમે અહીંયા ઘટના સ્થળ પર હમણાં કામગીરીમાં લાગેલા છે અને આગ બુઝાવવાનું કામગીરી ચાલુ છે. કેટલો સમય લાગી રહ્યો છે? જી, હજુ સમથિંગ 2 કલાક જેવું તો હજુ લાગે, કેમ કે નજદીકમાં કોઈ બી પાણીનો કોઈ સોર્સ નથી, માટે પાણી ભરવા માટે સાપર ફાયર સ્ટેશને જવું પડે છે, માટે ટાઈમિંગ થોડું લેશે. હાલ કેટલી ગાડી ઘટના સ્થળ ઉપર છે? 4 ફાયર ટેન્ડર અહીંયા ઘટના સ્થળ પર છે અને 30 થી વધારે જવાનો અમારા હમણાં કામગીરીમાં જોડાયેલા છે. આગ કેટલા વાગે લાગેલી હતી? જી, આ રાજકોટ ફાયર કંટ્રોલ રૂમને 3:34 કોલ મળ્યો હતો અને હજુ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ? ના, હજુ સુધી માલિક દ્વારા અમને કંઈ જણાવવામાં આવ્યું નથી, પણ પ્રાથમિક કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોઈ શકે છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર ઉદ્યોગ વિસ્તારમાં ફાયર સેફટી વ્યવસ્થાની ખામીઓ તરફ આંગળી ઉઠાવી છે. કારણ કે યોગ્ય સાવચેતી અને મેન્ટેનન્સ ન કરવામાં આવે તો આવી ઘટનાઓ મોટા અકસ્માતમાં ફેરવાઈ શકે છે. અને સુરક્ષા નિષ્ણાંતોના મતે ઔદ્યોગિક એકમોમાં આગની ઘટનાઓ અટકાવવા માટે નિયમિત વિદ્યુત સાધનોની તપાસ, જ્વલનશીલ પદાર્થોનો યોગ્ય સંગ્રહ, ફાયર એલાર્મ સિસ્ટમની સ્થાપના, કર્મચારીઓની તાલીમ, સ્પષ્ટ ઇવેક્યુએશન પ્લાન, કાયદેસર મંજૂરીઓ અને એક્સિડન્ટ રેકોર્ડનું જાળવણી અને નિયમિત ડ્રીલનું આયોજન અત્યંત જરૂરી છે. હવે જોવાનું રહ્યું કે આગનું ચોક્કસ કારણ શું સામે આવે છે અને નુકસાનનો વાસ્તવિક આંકડો કેટલો બહાર આવે છે. રાજકોટના ઉદ્યોગ વિસ્તારમાં બનેલી આ ઘટના તંત્ર અને ઉદ્યોગકારો બંને માટે ચેતવણી સમાન છે. કારણ કે આવી હાલતમાં આસપાસના ફાયર વિભાગ પાસેથી મદદ લેવી પડે તે ચિંતાજનક છે. કારણ કે જ્યારે રહેણાંક વિસ્તારમાં જો મોટી આગ લાગે તો શું હાલત થાય તે સવાલો હાલ લોકોના મનમાં ચાલી રહ્યા છે. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.